આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાર્જ અને મિડ કેપ ફંડ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે લાર્જ કેપ અને મિડ કેપ બંને કંપનીઓમાં રોકાણ કરે છે. તે મુખ્યત્વે ભારતની ટોપ 250 કંપનીમાં રોકાણ કરે છે. તે એક એવા કારગર પોર્ટફોલિયો બનાવવાનું લક્ષ્ય રાખે છે જેમાં તાકાત હોય આજના માર્કેટ લીડર્સ અને આવતીકાલના પોટેન્શિયલ લીડર્સની. આ યોજના તેની એસેટ્સના ઓછામાં ઓછા 35% રોકાણ કરે છે. લાર્જ કેપ કંપનીઓ અને મિડ કેપ કંપનીઓમાં તે બજારની કેટલીક એવી મોટી કંપનીઓને ઓળખી કાઢીને તેમાં રોકાણ કરે છે જે આકર્ષક રીતે મૂલ્યવાન છે અને તેનું લક્ષ્ય સ્ટેડી રિટર્ન્સ આપવાનું છે. સાથોસાથ એ કંપનીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્ટોક અને સેક્ટરની પસંદગી કરવામાં આવે છે બોટમ અપ અને ટોપ ડાઉન અપ્રોચને જોડીને જે ઇકોનોમિક રિકવરીથી લાભ મેળવી શકે. જ્યારે બજાર નીચે જાય છે ત્યારે લાર્જ કેપ શેરો નુકસાન સામે રક્ષણ આપે છે. જ્યારે બજાર ઉપર તરફ વધી રહ્યું હોય ત્યારે મિડ કેપ શેરો નોંધપાત્ર આલ્ફા પેદા કરી શકે છે લોંગ ટર્મમાં. હવે શું આ સ્કીમ તમારા માટે યોગ્ય છે? તો ભલે, આ યોજના એ રોકાણકારો માટે યોગ્ય છે જે શોધે છે લોંગ ટર્મ ગ્રોથ પોટેન્શિયલ. બંને લાર્જ અને મિડ કેપ પ્રકારના શેર્સમાં રોકાણ કરીને જેનો રોકાણનો સમયગાળો 5 વર્ષ અને તેથી વધુ હોય. ટૂંકમાં સ્કીમના કેટલાક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. તો આવો અને સ્ટેબિલિટી અને ગ્રોથ વચ્ચે સંતુલન જાળવો. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાર્જ અને મિડ કેપ ફંડ મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજાર જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.